હવે પછીનું આસન કરીશું ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસન સંસ્કૃત શબ્દ છે, ઇંગ્લિશમાં કેમલ પોઝિશન કહેવાય છે. ઊંટ જેવો આકાર શરીર ધારણ કરે છે એટલે ઉષ્ટ્રાસન કહેવાય છે. વજ્રાસનમાં બેસી જાઓ. પછી તમારું મેટ્રેસને ફોલ્ડ કરો, ઘૂંટણ ઉપર ઊભા થાવ એને કહેવાય ની સ્ટેન્ડિંગ. ત્યાર પછી પહેલાં 2 રાઉન્ડ આપણે અર્ધ ઉષ્ટ્રાસન કરીશું, એટલે કે હાફ કેમલ પોઝિશન કરવાનું છે. એકવાર જોઈ લો, બતાવી દઉં, પછી તમારે એ પ્રમાણે કરવાનું છે. હાથ કમર પર રાખવાનું. આ સ્ટાર્ટિંગ પોઝિશન છે. પાછળ બેન્ડ કરવાનું. ડાબો હાથ ડાબા પગના પંજા ઉપર, જમણો હાથ ઉપર લઈ જવાનું અને આ પેટનો ભાગ પુશ આઉટ કરવાનું, બહારની બાજુ ખેંચવાનું, બેન્ડ કરવાનું અને બોડી વજન ઘૂંટણ પર આપવાનું છે, પાછળ જોવાનું છે. પછી રિલેક્સ. ફરી પાછું બીજી બાજુ પાછળ બેન્ડ કરવાનું, જમણો હાથ જમણા પગ પર, ડાબો હાથ ઉપર લઈ જવાનું, બોડી વેટ ઘૂંટણ પર આપવાનું અને માથું પાછળ ઢાળી દેવાનું છે. અને લોઅર બેકમાં પ્રેશર આપવાનું છે. ફ્રન્ટ ભાગમાં ટેન્શન સ્ટ્રેચિંગ લાગશે. રિલેક્સ. પાછા સ્ટાર્ટિંગ પોઝિશનમાં આવી જાઓ. હવે આપણે કરીશું, તમે બધા આ પ્રમાણે ની સ્ટેન્ડિંગમાં આવી જાઓ. રેડી? હવે હાથ કમર પર મૂકી દેવ. આપણે કરીશું અર્ધ ઉષ્ટ્રાસન, હાફ કેમલ પોસ્ચર. પાછળ બેન્ડ કરો ધીમે ધીમે બોડી. ડાબો હાથ ડાબા પગ ઉપર, હાથ જમણો ઉપર લઈ જવાનું, પાછળ બેન્ડ કરો, પેટને આગળ ખેંચો અને બોડીનું વેઇટ ઘૂંટણ પર આપવાનું છે, પાછળ પંજા ઉપર નથી આપવાનું. રિલેક્સ. સેમ પ્રોસેસ બીજી બાજુ. હાથ કમર પર, પાછળ બેન્ડ કરો, જમણો હાથ નીચે. આ પ્રમાણે 1 2 3 4 5. રિલેક્સ. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાઓ તેમ તેમ તમારું ફ્લેક્સિબિલિટી વધતી જાય, તેમ તેમ તમે એડવાન્સ પ્રેક્ટિસ કરતા જશો. ફરી બીજો રાઉન્ડ. હાથ કમર પર, બેન્ડ બેકવર્ડ સાઈડ, ડાબો હાથ પંજા ઉપર, જમણો હાથ ઉપર અને તમારા પગના પંજા આ પ્રમાણે ઊભા રાખવાના છે, ફ્લેટ નથી રાખવાનું અને ઉપર જોવાનું છે, બોડી બેન્ડ કરવાનું છે. રિલેક્સ. ફરી બીજી બાજુ પાછળ બેન્ડ કરો, હાથ પંજા ઉપર, મેક્સિમમ બોડી પાછળ બેન્ડ કરો, પેટને ખેંચો, ગળામાં થાઇરોઇડ ઉપર ઇફેક્ટિવ આસન છે અને કરોડના 18 મણકા ફ્લેક્સિબલ બની જાય, નર્વસ સિસ્ટમ બેલેન્સ બને એવું આસન છે ઉષ્ટ્રાસન. હવે જેમનાથી થાય એમણે આ આસન કરવાનું છે. ઉષ્ટ્રાસન પરફેક્ટ ઉષ્ટ્રાસન છે. એમાં બંને હાથ વારાફરતી પગ પર મૂકવાનું છે. ડાબો હાથ મૂકવાનો, પછી જમણો હાથ અને ઘૂંટણ ઉપર વજન આપવાનું છે. રોકાવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બીજી ટેકનિક આ પ્રમાણે એડી ઉપર બેસી જાઓ, થોડી વાર રિલેક્સ બનો. હવે એડી પહેલેથી પકડી લો, બંને હાથ પગ ઉપર મૂકી દેવ અને ધીરેથી કમર ઉઠાવવાની છે અને આ પ્રમાણે કમ્પ્લીટ બેકવર્ડ બેન્ડિંગ કરવાનું છે. આ ઉષ્ટ્રાસન કહેવાય છે. પરફેક્ટ આસન થાય તો તમારા શરીરમાં વધારાની ચરબી ઓગળી જાય અને ની કેપનું મસાજિંગ થાય
અને યુવાની ટકી રહે એવું આસન છે. આ છે ઉષ્ટ્રાસન. ફરી એકવાર છેલ્લો રાઉન્ડ કરીશું. ઘૂંટણ પર ઊભા થઈ જાઓ, હાથ કમર પર, ડાબો હાથ જમણા પગ પર ડાબો હાથ ડાબા પગ પર મૂકી દો અને પછી જમણો હાથ ઉપર લઈ જાઓ, પાછળ બેન્ડ કરો, વજન ઘૂંટણ પર આપો, હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરી એકવાર બીજી બાજુ કરીશું. જેમનાથી બે હાથે થાય એમણે બે હાથે કરવાનું છે, નહીં થાય તો એક હાથે કરવાનું. જમણો હાથ જમણા પગ પર, ડાબો હાથ ઉપર લઈ જાઓ અને બોડી બેન્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ પ્રમાણે ઉષ્ટ્રાસનના 5 રાઉન્ડ પૂરા કર્યા. વજ્રાસનમાં બેસી જાઓ, રિલેક્સ બની જાઓ, થોડો આરામ. તમારા શ્વાસ જુઓ. ઉષ્ટ્રાસનથી તમારું બેકબોન ફ્લેક્સિબલ બને અને જેનું બેકબોન ફ્લેક્સિબલ હોય એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બની જાય, એનું એફિશિયન્સી વધે અને સ્લીપ ડિસ્ક, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસના પ્રોબ્લેમ લાઈફ ટાઈમ થતા નથી અને પેટ ઉપરની વધારાની ચરબી ઉતરી જાય છે.